દાહોદ જિલ્લાના સુખસર નકલી આઈટી રેડ મામલો પોલીસે કુલ 5 આરોપી ઝડપી પાડ્યા। એક આરોપી અસલી જીએસટી ઇન્સ્પેક્ટર હોવાનું પ્રાથમિક માહિતી, અન્ય એક કરાર આધારિત પોલીસ ડ્રાઈવર તેમજ એક આરોપી હોમગાર્ડ તરીકે ફરજ બજાવે છે। દાહોદ જિલ્લાના સુખસર ગામે નાના ધીરધારનો ધંધો કરનાર વેપારીના દુકાને 6 જેટલા નકલી ઇન્કમટેક્સ અધિકારીઓ કરી હતી રેડ। અલ્પેશ સુકારભાઈ પ્રજાપતિની દુકાને 6 જેટલા નકલી ઇન્કમટેક્સ અધિકારીઓ કરી હતી રેડ। નાના ધિરાણના ચોપડા ચેકરી, દાગીના તેમજ ચોપડા જમા કરી કેસ કરવાની આપી હતી ધમકી। જો કેસ ન થાય તે માટે 25 લાખની કરી હતી માંગ। 2 લાખ રોકડ લીધા હતા। 6 ઈસમોએ અન્ય નાણાં અન્ય જગ્યાએથી આપવાની વાત કરતા ફૂટ્યો સમગ્ર ભાંડો। પોલીસે ભાવેશ બિપિન ચંદ્ર આચાર્ય રહે હાથીજણ અમદાવાદ તેમજ અબ્દુલ સુલેમાન રહે દાઉદને ઝડપી પાડેલ, જ્યારે અન્ય 4 ઈસમો થાફરા। સુખસર પોલીસે 6 ઈસમો વિરુદ્ધ સરકારી અધિકારી હોવાનું ખોટી ઓળખ આપી છેતરપિંડી કરી અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। એ લોકો 4 જણ આવ્યા, અંદર બેસાડ્યા, પાણી આપ્યું। પછી તમે ક્યાંથી આવો છો, કેમ આવ્યા છો? તો કે અમારે ઇન્કમટેક્સવાળા છે, ગાંધીનગરથી અમે આવ્યા છીએ અને તમારી બધું કાર્યવાહી કરવાની છે એમ કરીને બોલતા હતા। ને પછી અમે 2 મારા દીકરા હતા, છોકરાનો છોકરોનું 2 જ હતા। તો પછી એમ કીધું પાણી તો પીધું, એ લોકોએ ચાય મંગાડી પીધી। પછી બેઠા થોડી વાર, તો કે બાબાને બોલાવ્યું, કે બાબા તો નથી, દાહોદ ઝાલોદ ગયો છે। તો કે ના બોલાવો 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 એમ કરવા લાગ્યા। તો પછી મેં કીધું બોલાવ લે, સાહેબ આવ્યા છે તો વાત કરી લઈએ। તો બોલાયા, તો બોલાવીને આવ્યા। છોરા આવતામાં એના પહેલાં તો એને બધું પૈસા ગાળ દીધા હતા ગલ્લામાંથી, અને છોકરાના આવતામાં એને બિહાર લઈને આવી ગયા। સુરજભાઈ ઉકારભાઈ। ગઈકાલે સુખસર પોલીસ સ્ટેશન ખાતે અલ્કેશભાઈ પ્રજાપતિ જે કપડાની દુકાન ધરાવે છે અને એમના જે ફાધર છે એ નાના ધીરધારનો ધંધો કરતા હતા, જે અંતર્ગત ગઈકાલે 6 જેટલા ઈસમો એમની દુકાનમાં આવે છે અને એમને કહે છે કે ભાઈ અમે ઇન્કમટેક્સના અધિકારીઓ છે, તમારા રજિસ્ટરો અને ચોપડો અમારે ચેક કરવાના છે તેમ કહી એમના રજિસ્ટરોને ચેક કરે છે, જેથી ફરિયાદીને એ ગભરાઈ જાય છે અને ફરિયાદી કહે છે કે ભાઈ હવે આ બાબતે અમારે પતાવટ કરવી છે। તેમ કરતાં જે આ ઇન્કમટેક્સના જે અધિકારીઓ છે એમની પાસે પૈસાની માંગણી કરે છે અને એમની પાસેથી કુલ 2 લાખ રૂપિયા જેટલી માતબર રકમ લઈ જાય છે। ત્યારબાદ આ જે ફરિયાદી છે એમણે આ જે ઇન્કમટેક્સના અધિકારીઓ પાસે આઈ કાર્ડની એની માંગણી કરતા, પણ જે આ આરોપીઓ પાસે આવું કોઈપણ પ્રકારનું આઈ કાર્ડ ન હોવાથી એમને આ બાબતે શંકા જાય છે અને જે બાબતે પછી એ પોલીસ સ્ટેશન જાણ કરે છે, જેથી સુખસર પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ આ દુકાન ઉપર પહોંચી જઈ અને સ્થળ પરથી ભાવેશભાઈ અને બીજા એક અબ્દુલ કરીને છે એમને લાવી અને પૂછપરછ કરતા તેઓ કોઈપણ રીતે ઇન્કમટેક્સના અધિકારી કે એવું કોઈ હોવાની હકીકત નહીં ફલિત થતાં જે અંતર્ગત આ અલ્કેશભાઈ પ્રજાપતિની ફરિયાદ લઈ અને આ જે કુલ 6 ઈસમો વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને કુલ આ ગુનાના કામે કુલ 5 જેટલા આરોપીઓને હસ્તગત કરવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુમાં છે। રિપોર્ટર અફઝલ ફકીરા, સંબંધ ભારત ન્યૂઝ, દાહોદ।